ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારતો હોય પેસેન્જરોની સલામતીની પરવા કર્યા વગર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું આવ્યું સામે। બસમાં સવાર આશરે 50 જેટલા પેસેન્જરો સવાર હતા, જેમાં મહિલા અને બાળકો પણ હતા। સદનસીબે મોટી દુર્ઘટના થતા રહી ગઈ, પરંતુ જો દુર્ઘટના સર્જાતી તો જવાબદાર કોણ, તે પ્રશ્નો ઉઠવા પામ્યા છે। પેસેન્જરોને બસ ચાલક નશાની હાલતમાં હોવાની જાણ થતા બસ ડ્રાઈવરને બસ ઉભી રાખવાનું જણાવ્યું હતું, પરંતુ નશામાં તો ડ્રાઈવર કાંઈ સાંભળ્યા વગર જ બસ હંકારતો રહ્યો। આણંદ નજીક પેસેન્જરો દ્વારા બસ ઉભી કરાઈ ત્યાં હાજર લોકો પાસે મદદ મંગાઈ હતી। બાદમાં ત્યાં હાજર લોકો દ્વારા પેસેન્જરોને સલામત રીતે બસમાંથી બહાર નીકળ્યા। પેસેન્જરોના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવર દ્વારા કેટલીક જગ્યા પર બસનો અકસ્માત કરતો હોય અને બસ ન રોકતો હોવાનું પણ જણાવ્યું। સમગ્ર ઘટનાને પગલે ત્યાં હાજર લોકો દ્વારા નશાની હાલતમાં ડ્રાઈવરનો વિડીયો પણ બનાવ્યો છે। અવારનવાર એસટી બસના ડ્રાઈવરો દ્વારા નશાની હાલતમાં બસ હંકારતા કિસ્સાઓ સામે આવતા હોય, જેને લઈને પેસેન્જરોના જીવ જોખમમાં મુકાયા હોય છે। હું મારા છોકરાની માનતા પૂરી કરવા જોતો, વળતા રિટર્ન આવતે મીનાવાડાથી આવતા રિટર્ન